નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોન્ચ અને કન્વેન્શન સેન્ટરનો સાંસદ મનસુખ વસાવાના હસ્તે શુભારંભ। મુસાફરોની સુવિધાઓમાં વધારો। ભરૂચ શહેર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। વૃક્ષારોપણ, રોપા વિતરણ સહિત વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોના આયોજન। નર્મદા વિશ્વ પર્યાવરણ દિન વિશેષ ગ્રીનિંગ એકતાનગરમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન, જેમાં અંદાજે 60 લાખથી વધુ વૃક્ષ નવા ઉછેરવામાં આવ્યા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા દ્વારા વૃક્ષારોપણ કરાયું। ભરૂચમાં સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો। એમિકસ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ। વિશ્વ પર્યાવરણ દિને જ વરવી વાસ્તવિકતા। જાડેશ્વરથી તવરા રોડના નિર્માણમાં 500 ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢ્યા બાદ તંત્ર નવું એકેય વૃક્ષ વાવવાનું ભૂલ્યું। 23 કરોડના ખર્ચે બનેલા રોડ પર કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો આશ્રય વિહોણા બન્યા। નેત્રંગ પોલીસે ખેતરમાં સંતાડેલ 4.5 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો। 3,84,000ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના ભાગરૂપે સ્ટેશનના પ્લેટફોર્મ 1 ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્જ તેમજ કન્વેન્શન સેન્ટરનો સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોન્જમાં મુસાફરોની સુખ સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ લોન્જ સંપૂર્ણપણે એર કન્ડિશન છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે। આ ઉપરાંત લોન્જમાં ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો રેલવે પેસેન્જરોની સુવિધામાં ઘરખમ વધારો થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। ભરૂચ રેલવે સ્ટેશનના મહત્વાકાંક્ષી પ્રકલ્પનું લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે રિબિન કાપીને આ ડિજિટલ લોન્ચ અને કન્વેન્શન સેન્ટરને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું અને રેલવે તંત્રના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું। આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે બીઆરસીના ડીઆરએમ રાજુ ભૂક્યા તેમજ સિનિયર ડીઆરએમ નરેન્દ્રકુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને અમે જ્યારે પેસેન્જરો અથવા આમ જનતાને બહારથી પૂછે તો ખરેખર લોકો બહુ ખુશ છે રેલવેના કામગીરીથી। સુંદર પ્રકારનું રેલવે સ્ટેશન આજે બની રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં જે પેસેન્જરોની અપેક્ષા છે એ મુજબની તમામ પ્રકારની જે મોટા જે રેલવે સ્ટેશનો છે, કે બરોડા છે, કે સુરત છે, કે મુંબઈ, એવા રેલવે સ્ટેશનની જેમ જ આ ભલે રેલવે સ્ટેશન ભરૂચ નાનું છે પરંતુ તમામ પ્રકારની સુવિધા અમે ઉપલબ્ધ કરી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ ભરૂચ રેલવે સ્ટેશન સારામાં સારી સુવિધાવાળું સજ્જ કરીશું અને પ્રજાને કે પેસેન્જરોને જે પણ નાની મોટી તકલીફ પડતી હશે એને હંમેશા અમે સતત ધ્યાનમાં રહી અને એ તકલીફ દૂર કરવાના સતત પ્રયત્ન કરીશું। 1-2 ટ્રેનના લઈને પ્રશ્નો છે, સતત અમને લોકો રજૂઆત કરતા છે। આજે પણ એન્ટ્રીમાં 1-2 લોકો ઇશારો કર્યો, પણ એ જે ટ્રેનોના જે સ્ટોપેજની ખાસ કરીને ઉત્તર ભારત કે યુપી બિહાર તરફના જે લોકોને ખાસ જવા માટેની જયપુર જવાવાળા લોકોને ખાસ જરૂરિયાત છે, એ પણ અમે રેલ મંત્રાલયમાં રજૂઆત કરી છે। રેલ મંત્રી સાથે પણ મારે 1-2 વખત એના માટે બેઠક થઈ છે, પણ એ પણ આવનારા દિવસોમાં એ માંગ પણ પૂર્ણ કરીશું। तो एक जो हमारी जर्जर पड़ी जगह थी उसको हमने एनएफआर में इसको डेवलप कराया है। ये बड़ी अच्छी फैसिलिटी भरूच के नागरिकों को, पैसेंजर्स को मिलेगी, ताकि जो ट्रेन पकड़ने आएंगे यहाँ बैठ के बड़े मिनिमम रेट में यहाँ बैठ के चाय नाश्ता कर सकते हैं और ट्रेन पे अपने अग्रसर हो सकते हैं। साथ ही बगल में हमने वेस्टर्न का पहला कन्वीनियंस स्टोर भी बनाया है एनएफआर में। तो कुछ चीज़ें ले जानी है ट्रेन में, छोटी मोटी खाने की चीज़ें या टॉवल, बच्चों का साधन है, तो वो हमने शुरू कराया है। वो भी मिनिमम रेट पे लोगों को जो बेसिक रेट था उस पर चीज़ें मिलेंगी, तो दैट विल बी ह्यूज, काफ़ी कन्वीनियंस हो जाएगा पैसेंजर को। तो
तो इस तरह से भरूच की हम फैसिलिटी बढ़ा रहे हैं। इसका फुट ओवरब्रिज आपने देखा होगा, एडवांस स्टेज में है। इसका स्टील लॉन्चिंग शुरू हो जाएगा, ताकि हमारा टारगेट है कि इस साल इस फुट ओवरब्रिज को हम शुरू कराएं लिफ्ट के साथ में। माननीय सांसद श्री ने एक भी कहा था, जो कि हमारे इंजीनियर्स ने भी देखा था, कि जो नर्मदा का ब्रिज है ये काफ़ी पुराना है, इसको रिकंस्ट्रक्शन की ज़रूरत है ताकि भरूच में ट्रेन की स्पीडें भी बढ़ें। तो ये वर्क सैंक्शन हुआ है। ये कार्य जो है इसकी डिटेलिंग अभी चल रही है, DPR बन रहा है। डिटेलिंग सैंक्शन होके उस हिसाब से ये कार्य भी एक आध साल में शुरू हो जाएगा, ताकि हमें जो नर्मदा पे नया ब्रिज भी बन जाएगा। उसके तहत जो है उसका एक और फ़ायदा होगा, यार्ड रिमॉडल होगा। उससे जो प्लेटफॉर्म है उसकी लंबाई बढ़ेगी। जो ये वाला प्लेटफॉर्म है इस पर लंबाई 24 कोच के हिसाब से हो जाएगी, ताकि लंबी दूरी की गाड़ियाँ भी हम यहाँ रोक पाएंगे। तो जो पैसेंजर्स उसको और फर्दर फ़ायदा होगा। जी, रेलवे का पूर्ण नियंत्रण रहेगा। रेलवे के हमारे कमर्शियल इंस्पेक्टर जो है हमेशा वॉच रखते हैं, जैसे बाकी भी जितने स्टॉल्स हैं, जैसे नज़र रखते हैं कि रेट जो है, जो मिनिमम MRP है उसी पे ही बिका जाएगा, और वो चीज़ पे हमारे स्टाफ जो है हमेशा ध्यान रखेंगे। હાય હીર હાય. અરે કેમ શું થયું તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું સ્ટીલનું લઈ આવો અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તુલસીના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ રહેલું હોય, ભરૂચના પાંજરાપોળ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, નગરસેવક વિજયભાઈ મકવાણા, વિપક્ષના નગરસેવક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, બિપિનભાઈ સહિતના અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે 143 દેશો જોડાય છે. એ આશયથી આજરોજ પાંજરાપોળ ખાતે સન્માનીય ટ્રસ્ટી ગણો દ્વારા જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકરૂપ તુલસીના ક્યારાનું વિતરણનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું. એ માટે હું એમને અભિનંદન આપું છું અને ભરૂચની જનતાને આગ્રહ કરું છું કે આ તુલસીના ક્યારો આપના આંગણે વાવી સનાતન ધર્મનું અને પ્રકૃતિના પ્રતિક રૂપે આ પ્રેરક બનો, એ જ અમારો ધ્યેય છે. ભારત માતા કી જય. જય 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 ગરવી ગુજરાત. સનાતન ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે. ગૌ, ગંગા, ગાયત્રી અને તુલસી એ બહુ પૂજનીય વસ્તુઓ છે. એ પૈકી તુલસીનું આજે જો વિતરણ કરવામાં આવે તો દરેક વ્યક્તિના ઘરના પ્રવેશ દ્વાર પાસે ક્યારામાં તુલસીજીનો જો ઉછેર કરવામાં આવે તો એ સુકન્યા પણ ગણાય છે, અને તેનાથી જે પોઝિટિવ એનર્જી હોય છે એ આખા ઘરમાં તમામ સભ્યોના માનસમાં પણ ફેલાય છે, જેના કારણે તંદુરસ્તી પણ રહે છે અને સાથે સાથે પોઝિટિવ વિચારોના કારણે કુટુંબમાં પણ એકતા જળવાય છે અને પરિવાર ભાવના સુદૃઢ બને છે. ત્યારે આવા શુભ આશયથી વર્ષો વર્ષ અમે આ રીતે તુલસી ક્યારાનું વિતરણ કરીએ છીએ. ચાલુ વર્ષે પણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનુક્રમે દેવેન્દ્રસિંહ વસાવા અને પ્રજ્ઞેશભાઈ પટેલના હસ્તે આજરોજ તુલસીના ક્યારાનું વિતરણ કરવામાં આવેલું છે. આવા અનેક લોકો ઉપયોગી અને સમાજ ઉપયોગી કાર્યો અહીંયા કરવામાં આવે છે. અમારા ભરૂચ પાંજરાપોળ તરફથી દરરોજ અહીંયા અધિક માસમાં બ્રહ્મભોજન અને ગૌ પૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે. એમાં સૌને જોડાવા વિનંતી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય.
જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળની સાથે પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા, પ્રદૂષણ મુક્ત વાહન વ્યવહાર અને સાતત્યપૂર્ણ વિકાસથી વૈશ્વિક સ્તરે અગ્રીમ હરોળમાં સ્થાન મેળવ્યું છે. 5 જૂન 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગરને ભારતનું પ્રથમ માત્ર વ્હીકલ આધારિત ક્ષેત્રના રૂપમાં વિકસિત કરવા માટે જાહેરાત કરી હતી. આ માત્ર એક ઘોષણા ન હતી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસનો એક અનન્ય રાષ્ટ્રીય સંકલ્પ હતો. આજે આ ઘોષણાને 5 વર્ષ પૂર્ણ થયા છે. વિતેલા 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રીની આ પરિકલ્પનાને સાકાર કરવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે. આ ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરીને ગ્રીન ટુરિઝમ અને સસ્ટેનેબલ વિકાસ મોડેલના રૂપમાં પણ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લગભગ 459 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન કરવામાં આવશે. ગ્રીનિંગ એકતાનગર સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન, જેમાં અંદાજે 60 લાખથી વધુ વૃક્ષ નવા ઉછેરવામાં આવેલ છે, જેમાં 2.25 લાખ જેટલા કેસુડા, 2 લાખ કૃષ્ણકમળ છોડ, વિવિધ ઇકો ટુરિઝમ પ્રકલ્પો પર 30 લાખ રસ્તાને આજુબાજુ 15 લાખ છોડ ઉછેરવામાં આવેલ છે. અહીં આવતા પ્રવાસીઓને ઉનાળામાં પણ શિયાળામાં ફરતા હોય તેવો અહેસાસ થાય છે. અહીં પ્રવાસીઓ આવે છે ત્યારે અહીંના ગ્રીનરી અને પ્રાકૃતિક સૌંદર્ય જોઈને મન મોહિત થઈ જાય છે. नमस्कार सभी को, मैं अरुणाचल प्रदेश से आई हूँ और यहाँ पे आके जो है मुझे अच्छा लगा. जो हमारे पीछे जो सरदार पटेल जी का जो स्मृति बना हुआ है वो उसे देखकर जो है अच्छा लगा. और यहाँ पे जो इसका जो प्राकृतिक जो सौंदर्य है वो बिल्कुल हमारे नॉर्थ ईस्टर्न स्टेट की तरह है. जैसे कि आप पूरा पहाड़ों और पेड़ पौधे देख सकते हो, तो ये बिल्कुल हमारी वहाँ की जगह की तरह ही है. तो हमें अच्छा लगा यहाँ पे आके. जो यहाँ का जो मैंने आगे ही बताया कि जो प्राकृतिक सौंदर्य है वो बिल्कुल हमारी देश की तरह ही है. ग्रीनरीज हरा भरा है पूरा, तो हमें अच्छा लगा. मेरा नाम जुमीर तालू है. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી ત્યાં અલગ અલગ આયામો આવ્યા છે, અલગ અલગ વિભાગો આવ્યા છે. પ્રવાસનના ક્ષેત્રમાં અલગ અલગ લોકોને પસંદ પડી શકે, લોકોને આનંદ આવી શકે એવી વસ્તુઓનું નિર્માણ થયું છે. લોકો પોતાનો સમય અહીંયા પસાર કરીને પોતાના જીવનમાં આનંદ અને ઉલ્લાસ ભરી શકે એવી જગ્યાઓનું અહીંયા નિર્માણ થયું છે. અને જંગલ અને પર્યાવરણને સાથે રાખીને નદીનો કિનારો, સર્વત્ર પ્રાકૃતિક જગ્યા અને એ પ્રકૃતિમાં પર્યાવરણનું સંરક્ષણ કરીને આ જગ્યાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસર દ્વારા નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે. 5 જૂન 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સ્ટેચ્યુ અને એના વિસ્તારને એક ક્લેરિયન કોલ આપવામાં આવ્યું હતું કે અહીંયા ગ્રીન ટ્રાન્સપોર્ટને વેગ મળે અને અહીંયા એ બાબતના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એકતાનગર અત્યારે ભારતનું ટોપ પ્રેફર્ડ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે બની રહ્યું છે. જ્યારથી એકતાનગરની સ્થાપના થઈ, સ્ટેચ્યુની સ્થાપના થઈ, ત્યારથી ગ્રીન અને સસ્ટેનેબલ ટુરિઝમ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ અને તેના આસપાસના એરિયાને EV ઝોન ડિક્લેર કરવામાં આવ્યું અને વિભિન્ન ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસીસ,
કાર્સ, સાયકલ્સ એ બધા વસાવવામાં આવ્યા. આજે 450થી વધારે એવા ટ્રાન્સપોર્ટ આ વિસ્તારમાં રન કરવામાં આવી રહ્યા છે. લોકોને શુદ્ધ હવા મળે, વાતાવરણ પ્રોપર રહે, એના માટે ગ્રીનિંગ ઓફ એકતાનગર હેઠળ છેલ્લા વર્ષોમાં 60 લાખથી વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. સૌર ઉર્જા ઉપર, ક્લીન એનર્જી ઉપર સ્ટેચ્યુનું હંમેશા ફોકસ રહ્યું છે અને એમાં 5.5 મેગાવોટ કરતાં વધારેની ક્ષમતા એકતાનગરમાં વસાવવામાં આવી છે. વિભિન્ન જે પ્રકલ્પો અહીંયા દર વર્ષે વિકસાવવામાં આવ્યા છે એમાં નેચર સાથે પ્રવાસીઓ કનેક્ટ થઈ શકે, ઇકો ટુરિઝમને બઢાવા મળે, ઇકો ટુરિઝમને વેગ મળે અને જે કુદરતી ને પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા જોવા મળે છે તો એને વધુમાં વધુ પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવી શકે એના માટે પ્રકલ્પો પણ વિકસિત કરવામાં આવ્યા છે, જેમ કે બોન્ઝાઈ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ અને વેલી ઓફ ફ્લાવર્સ. નવા એટ્રેક્શન્સ પણ જેમ કે અત્યારે રેન ફોરેસ્ટ અહીંયા 10 એકર જેટલા વિસ્તારમાં અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. તો સસ્ટેનેબલ ટુરિઝમ રહે અને પ્રવાસીઓ નેચર સાથે કનેક્ટ થઈ શકે એના સતત પ્રયત્નો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા દ્વારા રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રીમ એવા ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા, જે અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન બાદ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટેનો સંદેશ આપવા સાથે ઉદ્યોગ ગૃહ સહિત સૌને વૃક્ષો વાવવા માટે તેઓએ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, રેલવે સલાહકાર બોર્ડના જીતેન્દ્ર રાજપૂત સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સ્થાન પર થઈ રહ્યા છે. આજે ભરૂચ રેલવે સ્ટેશનને એક જગ્યા પર જે ખરેખર વૃક્ષોની જરૂર છે, અગાઉ પણ વૃક્ષો રોપેલા છે અને માણસોને ખૂબ ઉપયોગી થઈ શકે છે એવી જગ્યા પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રેલવે થકી એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તો ટૂંક સમયમાં ત્યાં પણ અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અને બાકીના બધા જ લોકોને હું આજથી અપીલ, આપણા મીડિયાના માધ્યમ દ્વારા અપીલ કરું છું કે આપણા ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક સેન્ટરો ખૂબ મોટા છે, મોટા ઉદ્યોગો છે, તો અનેક પ્રકારના ઉદ્યોગોના કારણે પ્રદૂષણથી માંડીને ઘણી બધી તકલીફો ઊભી થાય છે. તો એને રોકવા માટે એના માટે એક જ ઉપાય છે કે વધુમાં વધુ ઉદ્યોગ જગતના લોકો પણ વૃક્ષો આવે અને માનવજાતિના સ્વાસ્થ્ય માટે આપણે ખૂબ ઉત્તમ પ્રકારની સેવા કરીએ. પર્યાવરણ દિવસ માટે તો બરાબર છે, પણ આરા દિવસે જે કંપનીઓ દ્વારા પ્રદૂષણ એમના પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં? એ જે અમારા જ્યારે પણ અમારી પાસે આવી કોઈ પણ રજૂઆત આવે છે, કોઈ તો જિલ્લા સંકલનની મિટિંગમાં પણ આ પ્રશ્ન ઉઠાવે છે અને અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આવા કોઈ ફંક્શનો થતા હોય તો રેલવે અથવા તો ઉદ્યોગોને લગતા કોઈ પણ નાના મોટા કોઈ કાર્યક્રમ હોય ત્યાં પણ અમે સતત રજૂઆત કરીએ છીએ. આજે પહેલાંના વર્ષો કરતાં વર્તમાન પરિસ્થિતિની અંદર એટલી સ્થિતિ ખરાબ નથી. આ છે ઉદ્યોગ, જે આગ છે
ત્યાં ધુમાડો તો છે ને, ધુમાડો છે તો આગ તો રહેવાની જ છે, પરંતુ એ પ્રજાના હિત માટે જે પણ કંઈક કડક હાથે કામ લેવાનું હોય તો અમે કામ કરી રહ્યા છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. લુવારા ગામ નજીક આવેલી એમિકસ સ્કૂલનો બસ ડ્રાઈવર દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતું ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ સ્કૂલ બસ નંબર GJ16 AY 3033 નો ડ્રાઈવર ચંદ્રભાન નાથુભાઈ મંડળ દારૂના નશામાં બસ ચલાવી રહ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેની શંકાસ્પદ હાલત જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓને લઈ જતી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. આ ઘટનાએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને ડ્રાઈવરોની નિયમિત ચકાસણી અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સ્કૂલ તંત્ર દ્વારા ડ્રાઈવરની નિમણૂક અને તેની તબિયત તથા વર્તન અંગે યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા જાગી છે. આ ઘટના બાદ વાલીઓએ સ્કૂલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવી ચેતવણી આપી છે. આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં મગ્ન છે, રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓ ઠેર ઠેર છોડ રોપીને સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટી રહી છે. ત્યારે ભરૂચના જાડેશ્વરથી તવરા માર્ગ પર પર્યાવરણના નામે થયેલો મોટો વિનાશ અને તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના વિસ્તારનો વિકાસ તો થયો છે, પણ આ વિકાસના નામે પ્રકૃતિનો ભોગ લેવાશે. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડનું નિર્માણ આશરે ₹23 કરોડના તોતિંગ ખર્ચે કરવામાં આવ્યું છે. આ માર્ગની કામગીરી દરમિયાન નડતરરૂપ હોવાનું બહાનું ધરીને વર્ષો જૂના ઘટાદાર અને છાંયડો આપતા 500થી પણ વધુ વૃક્ષોનું ક્રૂરતાપૂર્વક નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. આજે આ રોડ બનીને તૈયાર થઈ ગયો છે અને તેને 1 વર્ષ પૂર્ણ થવાના આરે છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં નવું એક પણ વૃક્ષ વાવવાની તસદી લેવામાં આવી નથી. ચોંકાવનારી બાબત એ છે કે 4 લેન રોડની વચ્ચે પ્રોફેશનલ ડિઝાઇન મુજબ ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. જો આ ડિવાઈડરમાં રોડ બન્યાની સાથે જ યોગ્ય વૃક્ષો કે છોડનું વાવેતર કરી દેવાયું હોત તો આજે 1 વર્ષમાં આ વૃક્ષો કદમાં મોટા થઈ ગયા હોત અને માર્ગની શોભા વધારવાની સાથે પર્યાવરણને પણ ફાયદો પહોંચાડતા હોત. પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ ડિવાઈડર અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે આ માર્ગ પર 500થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાતા હતા, ત્યારે અસહ્ય ગરમીમાં પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને આ વૃક્ષોનો શીતળ છાંયડો આશીર્વાદરૂપ સાબિત થયો હતો. ચોમાસા દરમિયાન પણ અચાનક આવતા વરસાદમાં લોકોને અહીં આશરો મળી રહેતો હતો. હવે આખો માર્ગ વૃક્ષ વિહોણો બની જતા કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો આ માર્ગ પર શેકાવા મજબૂર બન્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે જો ખરા અર્થમાં પર્યાવરણની ચિંતા હોય તો સ્થાનિક રાહદારીઓ અને પર્યાવરણ પ્રેમીઓની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે
અને જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગના ડિવાઈડરમાં સઘન વૃક્ષારોપણ કરાવી પ્રકૃતિનું ઋણ અદા કરે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. ભરૂચ જિલ્લાની નેત્રંગ પોલીસે બાતમીના આધારે એક ખેતરમાં દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી ₹4.4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની કડક સૂચના બાદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ઘોંસ બોલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર RD ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ જશુભાઈને બાતમી મળી હતી કે ખરેટા ગામે રહેતો બુટલેગર મહેશભાઈ ઉર્ફે ભૂયો કુંવરજીભાઈ વસાવા પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારીને સંતાડી રાખ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને તાત્કાલિક ખરેટા ગામના ખેતરમાં દરોડો પાડ્યો, જ્યાં તપાસ કરતા ડાંગરના પરાળના ઢગલા નીચે કાળા કલરની તાડપત્રી હેઠળ છુપાવેલી પ્લાસ્ટિકની ગુણોમાંથી વિદેશી દારૂનું મોટું જથ્થું મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2406 નાની મોટી બોટલો, બિયર મળી ₹3,79,595 ઉપરાંત મોબાઈલ મળી કુલ ₹3,84,595ના મુદ્દામાલ સાથે મહેશભાઈ ઉર્ફે ભૂયો કુંવરજીભાઈ વસાવાની ધરપકડ કરી હતી. જો કે આ ગુનામાં દારૂ મોકલનાર પહ્યાભાઈ અને આપી જનાર ભૂપેન્દ્રભાઈ ઘીવાલા રહેવાસી ભરૂચને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદમાં આવેલા માંડવા ફળિયામાં આશરે 22 વર્ષથી રહેતા ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવી દઈ ગરીબોની ઘર વિહોણા કરી દેવાના ચકચારી બનાવમાં કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરી ભરૂચ સબ જેલમાં મોકલી આપ્યા છે. આમોદમાં ગત 6 મેના રોજ ખાનગી વ્યક્તિ દ્વારા માંડવા ફળિયામાં આવેલ 30 જેટલા સરકારી સરદાર આવાસો ઉપર દાદાગીરી કરી કાયદાનો ડર રાખ્યા વગર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા, જેથી માંડવા ફળિયામાં રહેતા ગરીબો ઘર વિહોણા બન્યા હતા. ત્યારબાદ મકાન માલિકોને તેમના ઘરના પુરાવા મળતા આમોદ પોલીસ મથકે બશીરભાઈ અલીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બશીરભાઈ પટેલ તેમજ JCBના ડ્રાઈવર તોસીફની 3 જૂને ધરપકડ કરી હતી અને આમોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા બંનેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. સાથે સાથે પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. અમે કામે ગયા હતા, કામે જઈને આવતા JCB વાગી ગયેલું હતું. કયા આગળ? અહીંયા આગળ. વહેલી તકે અમોને મળી જાય. મહાન આમની ફરિયાદી કરેલી છે. આગળ ચોમાસો અને આગળ ઉનાળો છે, અમે અહીં લોકો પડી રહ્યા છીએ. વહેલી તકે અમને મળે એવું કરો. હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું, સામાન બધો તોડી ફોડી કાઢ્યો. તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરાબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું. ગુજરાતની જીવાદોરી સમાન GSRTC હવે હાઈટેક બની છે. બસની ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ અને લાંબી લાઈનો હવે ભૂતકાળ બની રહી છે. ST નિગમની કુલ આવકનો 30% હિસ્સો હવે સીધું ડિજિટલ માધ્યમોથી પ્રાપ્ત થાય છે. ઓનલાઈન બુકિંગ અને QR કોડ સ્કેનિંગની સુવિધાને પરિણામે નિગમે વર્ષ 2025-26માં 722 કરોડની માતબર આવક સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ખાસ કરીને મોબાઈલ એપ દ્વારા થતા બુકિંગ મુસાફરીને અત્યંત સરળ અને પારદર્શક બનાવે છે. તો ચાલો આ ડિજિટલ પરિવર્તન વિશે વિગતવાર જાણીએ. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 8000 બસોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. દરરોજની કુલ આવકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો 30% હિસ્સો મુસાફરોની બદલાતી પસંદ
અને ટેકનોલોજી પ્રત્યેના વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે. પહેલાં બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ ને તે ને બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી. ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક. મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી. તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે QR કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ. તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં. હવે મુસાફરો કોઈપણ જટિલ પ્રક્રિયા વિના માત્ર મિનિટોમાં મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે. મુસાફરી દરમિયાન કંડક્ટરના મશીન પર રહેલો QR કોડ સ્કેન કરતાં જ ગણતરીની સેકન્ડોમાં ટિકિટ મળી જાય છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ એપ્રિલથી માર્ચ દરમિયાન 2.73 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું છે, જેમાંથી 1.75 કરોડ ટિકિટ માત્ર મોબાઈલ એપ દ્વારા બુક કરવામાં આવે છે. એકદમ ઇઝી જ છે, ફટાફટ જ છે. કંડક્ટર માસ્તરે મને QR કોડ બતાવ્યો ને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ. આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે. આ સ્ટેપ્સ બહુ સરસ છે. મુસાફરો હવે 60 દિવસ અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવીને પોતાની સફરનું સચોટ આયોજન કરનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિસ્તરેલી આ ઓનલાઈન સેવાઓએ એસટી તંત્રમાં પારદર્શિતા લાવે છે અને નિગમ પર જનતાનો ભરોસો વધુ મજબૂત કર્યો છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ GSRTCની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ડભોઈમાં પોલીસ પર હિંસક હુમલાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મહુડી ભાગોળ વિસ્તારમાં થયેલી મારામારી બાદ સરકારી દવાખાના પાસે ફરજ બજાવતા 2 પોલીસ જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મહુડી ભાગોળમાં પાડોશીઓ વચ્ચે થયેલી મારામારીના બનાવમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનો વહેમ રાખી આરોપીએ પોલીસ કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. ડભોઈ સરકારી દવાખાના નજીક બપોરે ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલાને જોઈ પરવેઝ ઉર્ફે રાજા ગરાસિયાએ પોતાના સાગરીતોને ઉશ્કેર્યા હતા. ત્યારબાદ આસિફ અને હસનૈન ગરાસિયાએ ઈંટના ટુકડાઓ વડે હુમલો કરી નવીન ઝાલાને ઇજાઓ પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ આડેધડ મારામારી કરી. હુમલો અટકાવવા દોડી આવેલ પોલીસ કોન્સ્ટેબલ શુભમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને નખ વડે ઇજા પહોંચાડવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ઘટના બાદ મામલો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા, આસિફ સિકંદર ગરાસિયા, હસનૈન ઉર્ફે મુંશી સિકંદર ગરાસિયા, સમીર સિકંદર ગરાસિયા, સિકંદર ફકુભાઈ ગરાસિયા, સુહાન બદરુદ્દીન સૈયદ, બદરુદ્દીન કાળુભાઈ સૈયદ સહિત 2 મહિલા અને અન્ય આરોપીઓ મળી કુલ 11 વ્યક્તિઓ સામે સરકારી કામમાં રૂકાવટ અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાગરાની જુમા મસ્જિદ નજીકના તળાવમાંથી નવી નગરીના વ્યક્તિની લાશ મળી આવતા મુસ્લિમ આગેવાનો તેની અંતિમ વિધિની તમામ જવાબદારી સંભાળી લઈ કોમી એકતા સાથે માનવતા ઉજાગર કરી હતી. વાગરાના જુમા મસ્જિદ પાસે આવેલા તળાવમાં કોઈ અજાણ્યો ઈસમ ડૂબી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોણ ડૂબ્યું છે અને શું ઘટના બની છે તે જાણવા માટે મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્રિત થયા હતા. દરમિયાન તળાવના કિનારે એક જોડી ચપ્પલ મળી આવતા ડૂબ્યાની આશંકા વધુ ઘેરી બની હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ શરૂ કરતા તળાવમાંથી વાગરાની નવી નગરી ખાતે રહેતા નગીન ખોડા રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દરમિયાન મુસ્લિમ આગેવાન ઝુલ્ફિકાર દસ્તુ દ્વારા મૃતકની અંતિમ વિધિની સમગ્ર જવાબદારી પોતાના શિરે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમના આ માનવતાભર્યા પગલાંને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે. વિવિધ વર્ગોના લોકોએ તેની કોમી એકતા, માનવતા અને સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા નદીમાં નહાવા પડેલા 3 મિત્રો પૈકી 2 પિતરાઈ ભાઈના ડૂબી જવાથી મોત થયા, જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો. હાલમાં નર્મદા નદીને કિનારે ગરમી અને વેકેશનના કારણે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જે પૈકી નમતી બપોરે કરજણના રણાપુરા ગામ પાસે કેટલાક યુવકો નહાવા પડ્યા હતા, ત્યારે 3 જણા ડૂબી જતા દોડધામ મચી હતી. રમેશ અને જયરામ એકાએક પાણીમાં ડૂબવા માંડતા બુમરાણ મચી હતી. બંને જણાને બચાવવા જતા ઉમેશ પણ ડૂબવા માંડ્યો હતો, જેથી ગામ લોકો આવી જતા ઉમેશને બચાવી લીધો હતો, પરંતુ બીજા 2 જણાનો પત્તો લાગ્યો ન હતો. ડૂબેલા બંને યુવકોને શોધવા માટે કરજણ અને વડોદરાની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમોની મદદ લેવામાં આવી હતી. જે દરમિયાન 15 વર્ષીય જયરામ બિજલાજી રબારીનો મૃતદેહ ગઈ રાત્રે મળી આવ્યો હતો, જ્યારે બીજા દિવસે સવારે તેના પિતરાઈ રમેશ રબારી, બંને રહેવાસી કરમાળ, તાલુકો ડભોઈ, મૂળ રહેવાસી ધાનેરા, બનાસકાંઠાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. 2 પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા દહેજ પંથકમાં એક શિયાળ જોવા મળતા તેનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં કૌતુક સર્જાયું હતું. મળતી માહિતી મુજબ શિયાળ દહેજ વિસ્તારના ખુલ્લા અને જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં નિર્ભય રીતે ફરી રહ્યું હતું, જે જોઈ એક વાહન ચાલકે થોડા અંતરેથી તેનો વિડીયો બનાવ્યો હતો, જેમાં શિયાળ શાંતિપૂર્વક આગળ વધતું નજરે પડે છે. વિડીયોમાં કોઈ પ્રકારની ઇજાગ્રસ્ત સ્થિતિ કે અસ્વાભાવિક વર્તન જોવા મળ્યું નથી. વન્યજીવ જાણકારોના જણાવ્યા અનુસાર શિયાળ સામાન્ય રીતે જંગલ વિસ્તાર, ખેતરો તેમજ જાડીવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે. ખોરાક અને પાણીની શોધમાં તેઓ ક્યારેક માનવ વસાહત અથવા ઔદ્યોગિક વિસ્તારોની નજીક પણ પહોંચી જતા હોય છે. દહેજ પંથકની આસપાસ આવેલા ખુલ્લા વિસ્તારોની કુદરતી આવાસને કારણે આવા વન્યજીવોનું દર્શન થવું અસામાન્ય નથી. સ્થાનિકોએ વન્યજીવોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવા તેમજ આવા પ્રાણીઓ દેખાય તો સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી છે. જંબુસર નગરમાંથી પવિત્ર ચારધામ અને પંચ કેદારધામ યાત્રાએ જઈ રહેલા આશરે 37 જેટલા શ્રદ્ધાળુઓનો એક વિશેષ શુભેચ્છા સમારોહ એપીએમસી હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન જંબુસર એપીએમસીના ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ચારધામ અને પંચ કેદારધામની કઠિન યાત્રાએ જઈ રહેલા તમામ 37 ભક્તોની યાત્રા સુખદ, સુરક્ષિત, સફળ અને મંગલમય રહે તેવી પુષ્પગુચ્છ આપી આશા વ્યક્ત કરી હતી અને ભગવાનના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે તેવી પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક અને સામાજિક સૌહાર્દપૂર્ણ કાર્યક્રમમાં જંબુસરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી યાત્રાળુઓને શુભાશીષ પાઠવ્યા હતા, જેમાં મુખ્યત્વે વનરાજસિંહ છત્રસિંહ મોરી, ચેરમેન જંબુસર એપીએમસી, કુલદીપસિંહ યાદવ, પ્રમુખ જંબુસર તાલુકા ભાજપ, મનનભાઈ પટેલ, પ્રમુખ જંબુસર શહેર ભાજપ, નિલેશભાઈ ઠક્કર, પ્રમુખ જંબુસર વેપારી એસોસિએશન, શૈલેષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જંબુસર નગરપાલિકા, દલપતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ નગરપાલિકા, સંજયસિંહ યાદવ, અગ્રણી તાલુકા ભાજપ, નવીનભાઈ પટેલ, ચેરમેન જંબુસર જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, આ ઉપરાંત એપીએમસીના ડિરેક્ટરો, વિવિધ સમાજના આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહવર્ધક બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. જંબુસર તાલુકાના કલક ગામે સામાજિક વનીકરણ વિભાગ જંબુસરના આરએફઓ ઉન્નતિ પંચાલની રાહબરી હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે વન કવચનું લોકાર્પણ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આ અવસરે તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, એપીએમસી ડિરેક્ટર પ્રદીપસિંહ પરમાર, અગ્રણી સંજયસિંહ યાદવ, સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા તથા ડેપ્યુટી સરપંચ રેણુકાબેન સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવા, પ્રદૂષણ મુક્ત કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે. દરેક વ્યક્તિએ વૃક્ષ વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આખા વિશ્વમાં 33% વન હોવું જોઈએ તો પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે.
સૃષ્ટિનું સંચાલન ખોરવા એટલે કમોસમી વરસાદ પડે અને કોરોના સમયને યાદ કરી ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું હતું. વાતાવરણમાં પ્રદૂષણ ઘટાડીશું તો ઓક્સિજનમાં આપોઆપ વધારો થશે. આપણે બધા વૃક્ષ વાવીશું તો પર્યાવરણને ફાયદો થશે. આ જવાબદારી તમામ નાગરિકોની છે. સરકારની વિવિધ યોજના, ખેડૂતલક્ષી યોજનાઓ, જંગલ ખાતાની યોજનાઓનો લાભ લઈ ખેતરના સેઢા પર વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. છોડમાં રણછોડનો વાસ છે. આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર આપ્યા છે. નદી, નાળા, તળાવ, પર્યાવરણ વિરાસતની જાળવણી થાય તે અંગે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષોના જતન અને પર્યાવરણના સંવર્ધન અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળા સમાજના નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યો હતો. સદર કાર્યક્રમમાં વન રક્ષક વિક્રમસિંહ ચાવડા, હિના મલિક, વનપાલ કપિલ ચૌધરી, ગામિત ફિલિપ, અમીષાબેન પટેલ, નગીનભાઈ પરમાર, ગામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર હતા. આજે 5મી જૂનનો કાર્યક્રમ કલક ખાતે જે વન કવચ બનાવેલ છે તેના લોકાર્પણ કાર્યક્રમ હેઠળ શ્રી ડી.કે. સ્વામીજી, જંબુસર ધારાસભ્યશ્રી તથા તાલુકા પંચાયતના પ્રમુખ કિરણબેન યાદવ તથા સંગઠનના મંત્રી તથા સભ્યો સાથે રહી આજે કલક ગામ ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી ગામે ગામ વૃક્ષ રથ ફેરવી અને વૃક્ષ રોપાનું વિતરણ કરી આજનો આ કાર્યક્રમ પૂરો કરેલ. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચના પુષ્પાબાગમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચના વોર્ડ નંબર 11ના પુષ્પાબાગમાં પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 11ના પાલિકા સભ્ય ગણેશભાઈ કાયસ્થ સાથે સંતોષભાઈ પંડ્યા, હિતેશભાઈ પટેલ, મેહુલભાઈ આસ્તિક તથા દેવેન્દ્રભાઈ સુરતી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ તથા પુષ્પાબાગ બગીચાના અગ્રણી હેમંતભાઈ ભટ્ટ તથા અશોકભાઈ ગર્ગ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા. જય પરશુરામ. આજ રોજ 5 જૂન પર્યાવરણ દિવસે એકલિંગી શાખા તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં અશોકભાઈ ગર્ગ, સંતોષભાઈ પંડ્યા, વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ગણેશભાઈ કાયસ, અશોકભાઈ સુરતી, મેહુલભાઈ આસ્તિક, હિતેશભાઈ પટેલ, હેમંતભાઈ ભટ્ટ, જયેન્દ્રભાઈ ભટ્ટ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આજુબાજુના રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષો વાવી અને તેની માવજત કરી પ્રકૃતિને બચાવોના સંકલ્પ સાથે અંકલેશ્વર શહેરના રામકુંડ કમલમ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા, નગરપાલિકાના સભ્યો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીક્ષિતા રાણા, ટ્રસ્ટી કેયુ રાણા તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર હતા. ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વાવવામાં આવેલા વૃક્ષોની યોગ્ય માવજત કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષોના મહત્વને ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન તથા પત્રકાર મિત્રો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશને લઈને ફરી એકવાર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે જીઆરડીસી પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલા લોખંડના એંગલ દૂર કરવામાં આવતા ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો સરળતાથી જીઆરડીસી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જીઆરડીસીના મુખ્ય માર્ગ પર જાહેર હોસ્પિટલ તેમજ અનેક શાળાઓ આવેલી છે. હાલમાં શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ સાયકલ અને મોટરસાયકલ દ્વારા રોજ અવરજવર કરી રહ્યા છે. આવા સમયે ભારે વાહનોની અવરજવર અકસ્માતના જોખમને વધારી રહી છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? વધુમાં કાપુદ્રા પાટિયા ખાતે ટ્રાફિક પોલીસનો પોઈન્ટ હોવા છતાં ટ્રક અને ટેન્કરો જીઆરડીસીમાં પ્રવેશ કેવી રીતે કરી રહ્યા છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક નાગરિકો અને વાલીઓએ ટ્રાફિક પોલીસ તથા સંબંધિત તંત્રને તાત્કાલિક પગલાં લેવા, ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ મૂકવા અને વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકો માટે આશાનું કિરણ જગાવતી કામગીરી કરવામાં આવશે. જેમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને વિવિધ કિસ્સાઓમાં ફ્રોડનો ભોગ બનેલા 7 અરજદારોના કુલ 60,56,507 રૂપિયા પરત આપવાની સફળ કામગીરી કરી છે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીઓ જ્યારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક સક્રિય થાય છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે અલગ અલગ બેંકોમાં ફ્રીઝ થયેલી રકમને પરત મેળવવા માટે કોર્ટમાં સમયસર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અરજીઓ સબમિટ કરી હતી. પરિણામે રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં બ્લોક થયેલી આ જંગી રકમને પરત મેળવવાનો માર્ગ મોકળો થયો હતો. આ મામલે ચીફ કોર્ટ ભરૂચ દ્વારા તારીખ 2/6/2026ના રોજ 7 અરજદારોને 60,56,507 રૂપિયા રિફંડ કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજી જે તે અરજદારોને કોર્ટના આદેશ મુજબ તેમના નાણાં પરત સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉમદા કાર્ય પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓના હસ્તે સંપન્ન થયું હતું. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર KD માંગરોલિયા, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક ગીરી, જયેશ ગીરી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે. પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરી સાયબર ગઠિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને પીડિતોને આર્થિક ન્યાય અપાવ્યો છે. સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા 35 વર્ષથી આ સમિતિ પર કોંગ્રેસનું શાસન હતું, જેનો અંત લાવીને હવે ભાજપે સત્તા કબજે કરી લીધી છે. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી છે. સમિતિના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે. નવા પ્રમુખ તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 25 વર્ષથી સમિતિમાં સક્રિય રહેલા દિલીપ નાગજી પટેલનું પત્તું કપાયું છે. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બ્રિજેશ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ વસાઈવાલા, પ્રહલાદભાઈ પટેલ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહી ફૂલહાર પહેરાવીને નવા હોદ્દેદારોનું ભવ્ય અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. નવા પ્રમુખ મુકુંદભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે આવનાર સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્નો અને મુશ્કેલીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. આ ઉપરાંત ખેતીવાડી બજાર સમિતિમાં જે નવા ગોડાઉન બનાવવાનું કામ બાકી રહી ગયું છે તે પણ અમે પ્રાથમિકતાના ધોરણે ખૂબ જ ઝડપથી પૂરું કરીશું તેવી અમે ખાતરી આપીએ છીએ. પ્રમુખ ઉપપ્રમુખ માટેની વરણી આજે બિનહરીફ કરવામાં આવી એ બદલ ધારાસભ્ય શ્રી ડભોઈ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ ચેરમેન શ્રી અને બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બજાર સમિતિના જે કામો છે તેને અમે આગળ વધારીશું અને ડિજિટલ યુગમાં જે બધી ગવર્મેન્ટ જે બધી સહાય છે એને મેળવીને ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોનો સંતોષ થાય એવી કામગીરી કરશું. રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા ભાજપા ઉમેદવાર મુકેશભાઈ રાઠવાએ રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા અને જિલ્લા ભાજપા પ્રમુખના નિવાસસ્થાને કાર્યકરોને મળ્યા હતા. રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા આવેલા રાજ્યસભા માટે પસંદગી પામેલ ભાજપના ઉમેદવાર મુકેશભાઈ રાઠવાએ હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેઓ જિલ્લા પ્રમુખ સાથે સામાન્ય કાર્યકરની જેમ સ્કૂટર પર બેસી મંદિર પહોંચ્યા હતા અને સામાન્ય જનતાની જેમ લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા. તેમની સાદગી અને જમીન સાથે જોડાયેલા સ્વભાવની ઉપસ્થિતિ લોકોએ પ્રશંસા કરી હતી. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમણે પ્રદેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
તેમણે આદિવાસી વિસ્તારના પ્રતિનિધિ હોવાથી નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસ અને સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે જીવવા બદલ શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો. દેશ માટે કામ કરવાની તક મળી તે બદલ ગૌરવની લાગણી અનુભવું છું તેમ કહી છેલ્લા 15 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કર્યું છે અને જે જવાબદારી આપી તે નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે અને સંગઠનનું કામ કર્યું છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તાલુકા સુધી ગયો છું અને સંગઠનનું કામ કર્યું છે. આદિવાસીઓનો વિકાસ કેવી રીતે કરી શકાય તે કામગીરીનો મને અનુભવ છે. છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારના વિકાસ માટેનું સંગઠન માટે કામ કરવાની તક મળી છે એનો મને આનંદ છે. મારા માતા પિતા અભણ છે, ભણ્યા નથી, એટલે મને ભણવાની ઈચ્છા જાગી અને ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને MA, LLB, PhD સુધી ભણ્યો છું. આવનાર દિવસોમાં મારા શિક્ષણનો, સમાજનો અને રાજનીતિનો અનુભવ પ્રજા માટે કામ લાગશે એમ જણાવ્યું હતું. રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા ભાજપા ઉમેદવાર. સમગ્ર દેશમાં રાજનીતિના અનેક ક્ષેત્રમાં અને વહીવટી તંત્રમાં યુવાઓને માનનીય મોદીજીએ પ્રાધાન્ય આપ્યું છે અને એના ભાગરૂપે એક સામાન્ય ગામડાના પરિવારમાંથી મારી પસંદગી કરી છે અને એ માનનીય મોદીજીનું સપનું છે કે દેશના નિર્માણમાં યુવાઓની ભૂમિકા હોય. તો હું ધોરણ 12 કચ્છમાં પૂરું કર્યું, ત્યારબાદ BA, MA એ હું સુરતમાં કર્યું, ત્યારબાદ B.Ed એ પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં કર્યું, M.Ed, ત્યારબાદ M.Ed પૂરું થયા બાદ મારી પાસે સમય હતો એટલે હું ITI કોપા કર્યું. ત્યારબાદ મને ભણવાની પહેલેથી લગન હતી એટલે હું LLB સેમેસ્ટર 5 સુધી કર્યું અને મારું સ્વપ્ન હતું કે મારા માતા પિતા અભણ છે, ક્યારે ભણ્યા નથી, મારી ઈચ્છા હતી કે હું PhD કરું અને હું PhD પણ હમણાં 2 દિવસ પહેલાં જ PhD પૂરું કર્યું અને આ રીતે મારો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે આવનારા સમયની અંદર આ મારો શિક્ષણનો અનુભવ, સમાજનો અનુભવ, રાજનીતિનો અનુભવ, સમાજ કાર્યમાં હું ઉપયોગ કરીશ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોન્જ અને કન્વેન્શન સેન્ટરનો સાંસદ મનસુખ વસાવાના હસ્તે શુભારંભ. મુસાફરોની સુવિધાઓમાં વધારો. ભરૂચ શહેર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. વૃક્ષારોપણ, રોપા વિતરણ સહિત વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોના આયોજન. નર્મદા વિશ્વ પર્યાવરણ દિન વિશેષ. ગ્રીનિંગ એકતાનગરમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન, જેમાં અંદાજે 60 લાખથી વધુ વૃક્ષ નવા ઉછેરવામાં આવ્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા દ્વારા વૃક્ષારોપણ કરાયું. ભરૂચમાં સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો. એમિકસ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ. વિશ્વ પર્યાવરણ દિને જ વરવી વાસ્તવિકતા. જાડેશ્વરથી તવરા રોડના નિર્માણમાં 500 ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢ્યા બાદ તંત્ર નવું એકેય વૃક્ષ વાવવાનું ભૂલ્યું. 23 કરોડના ખર્ચે બનેલા રોડ પર કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો આશ્રય વિહોણા બન્યા. નેત્રંગ પોલીસે ખેતરમાં સંતાડેલ 4.5 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો. 3,84,000ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.